નમસ્કાર મિત્રો, આજે આપણે એક ખૂબ જ સરસ અને ખાસ ભરતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GJSSP દ્વારા ફિઝિયોથેરાપિસ્ટ પદ માટે એક સ્પેશિયલ ડ્રાઇવ બહાર પાડવામાં આવી છે અને આ ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે એક મોટી તક છે. તો ચાલો આ ભરતીની બધી જ વિગતોને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો આપણે આખી જાહેરાતને આ 6 મુખ્ય ભાગમાં સમજીશું. ભરતીની હાઇલાઇટ્સથી શરૂ કરીને લાયકાત, તારીખો, પગાર, પરીક્ષાની પદ્ધતિ અને છેલ્લે ફોર્મ કેવી રીતે ભરવું તે બધું જ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું, જેથી કોઈ પણ અગત્યની માહિતી રહી ન જાય. તો ચાલો સૌથી પહેલા વિભાગ 1થી શરૂઆત કરીએ. ભરતીની મુખ્ય વિગતો એક જ નજરમાં જોઈ લઈએ કે આ તક ખરેખર છે શું. તો જે મુખ્ય વાત છે એ છે કે આ ભરતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે છે. પોસ્ટનું નામ છે ફિઝિયોથેરાપિસ્ટ ક્લાસ 3. કુલ 17 જગ્યાઓ છે અને ખાસ યાદ રાખજો, આ એક સ્પેશિયલ ડ્રાઇવ છે જે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ છે. અને હા, સૌથી અગત્યનું, અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2026 છે, એટલે આ તારીખ ચૂકતા નહીં. વિભાગ 2, લાયકાતના માપદંડો. હવે એ સવાલ જે બધાના મનમાં હોય છે કે આ પોસ્ટ માટે કોણ અપ્લાય કરી શકે છે. તો ચાલો એના માટેની લાયકાત શું છે એ જોઈએ. શૈક્ષણિક લાયકાતમાં સૌથી પહેલી અને સૌથી જરૂરી વસ્તુ છે ફિઝિયોથેરાપીમાં બેચલર ડિગ્રી. એની સાથે સાથે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ, ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ અને હા, જ્યારે નિમણૂક થાય એ તારીખ સુધીમાં તમારું સ્ટેટ ફિઝિયોથેરાપી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. જો અહીંયા એક વાત બિલકુલ સ્પષ્ટ કરવામાં આવી છે કે આ ભરતી ફક્ત એવા ઉમેદવારો માટે છે જેમની પાસે ફિઝિયોથેરાપીમાં બેચલર ડિગ્રી છે. જો કોઈ પાસે આનાથી ઉચ્ચ લાયકાત હોય પણ આ ચોક્કસ ડિગ્રી ન હોય તો તે અરજી કરી શકશે નહીં. હવે વાત કરીએ ઉંમરની. તો મૂળ વય મર્યાદા 18થી 35 વર્ષની છે, પણ કારણ કે આ દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી છે એટલે એમાં ખાસ છૂટછાટ પણ છે. જેમ કે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારને 10 વર્ષની છૂટ મળશે, જ્યારે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને 20 વર્ષ સુધીની છૂટ મળી શકે છે. પણ એક વાત ધ્યાનમાં રાખજો, કોઈ પણ સંજોગોમાં મહત્તમ વયમર્યાદા 45 વર્ષથી વધુ નહીં હોય. ઓકે, હવે આગળ વધીએ ત્રીજા વિભાગ તરફ, એટલે કે મહત્વની તારીખો અને ફી. આ બે વસ્તુઓ તો કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લેજો. તો તારીખો બરાબર નોંધી લેજો. ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 26 ફેબ્રુઆરીથી થશે. છેલ્લી તારીખ છે 12 માર્ચ રાત્રે 12 વાગ્યા પહેલાં. અને ફી ભરવા માટે તમને 15 માર્ચ સુધીનો સમય મળશે. મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ ન જોતા. અરજી ફીની વાત કરીએ તો બધા જ પાત્ર ઉમેદવારો માટે ફી છે 400 રૂપિયા. અને સારી વાત એ છે કે જો તમે પરીક્ષા આપવા જશો તો આ ફી તમને પાછી મળી જશે, એટલે કે ફી રિફંડેબલ છે. ચાલો હવે એ મુદ્દા પર આવીએ જેના વિશે જાણવા માટે બધા ઉત્સુક હોય છે, પગાર અને જોબ પ્રોફાઇલ. તો પસંદગી પામ્યા પછી શરૂઆતના 5 વર્ષ માટે તમને દર મહિને 49,600 રૂપિયાનો ફિક્સ પગાર મળશે. અને સૌથી સારા સમાચાર એ છે કે 5 વર્ષની સેવા સંતોષકારક રીતે પૂરી કર્યા પછી તમને લેવલ 7ના કાયમી પગાર ધોરણમાં સમાવી લેવામાં આવશે, જેની સાથે બીજા બધા સરકારી લાભો પણ મળવાપાત્ર થશે. સારું, લાયકાત છે, ફોર્મ પણ ભરી દીધું, પણ સિલેક્શન કઈ રીતે થશે? ચાલો હવે પસંદગી પ્રક્રિયા અને પરીક્ષાની પદ્ધતિને સમજીએ. જો સિલેક્શન માટે ફક્ત એક જ લેખિત પરીક્ષા લેવામાં આવશે, જેના ટોટલ 210 માર્ક્સ છે. આ પરીક્ષાના 2 ભાગ છે. ભાગ એ, જે જનરલ નોલેજનો છે, એ 90 માર્કનો રહેશે, જ્યારે ભાગ બી, જે તમારા મુખ્ય વિષય એટલે કે ફિઝિયોથેરાપીના જ્ઞાન પર આધારિત હશે, એ 120 માર્કનો છે. આ બતાવે છે કે વિષય પર તમારી પકડ કેટલી મજબૂત હોવી જોઈએ. પરીક્ષાની તૈયારી વખતે આ 4 મુદ્દા ખાસ ધ્યાનમાં રાખજો. તમને 3 કલાકનો સમય મળશે. દરેક ખોટા જવાબ માટે તમારું 0.25 માર્ક કપાશે, મતલબ કે નેગેટિવ માર્કિંગ છે. અને સૌથી અગત્યની શરત એ છે કે પાસ થવા માટે તમારે બંને ભાગમાં, એટલે કે ભાગ એ અને ભાગ બીમાં અલગ અલગ ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા પડશે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ વિભાગ પર, કે અરજી કેવી રીતે કરવી. યાદ રાખો,
બધી જ અરજીઓ ફક્ત ને ફક્ત ઓનલાઈન જ કરવાની છે, અને એ પણ ગુજરાત સરકારની અધિકૃત વેબસાઇટ ઓજાસ પર. અરજી કરવાની પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે. તમારે ઓજાસની વેબસાઇટ પર જઈને આ સ્ટેપ્સ ફોલો કરવાના છે. પહેલા જાહેરાત શોધો, વિગતો ભરો, તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને છેલ્લે ફી ભરીને એપ્લિકેશન કન્ફર્મ કરો. બસ એક સલાહ છે કે ફાઇનલ સબમિટ કરતા પહેલા બધી માહિતી બરાબર ચકાસી લેજો. અને હા, જો તમારે આ ભરતી વિશે વધુ અપડેટ્સ જોઈતા હોય, અભ્યાસ માટે મટીરિયલ જોઈતું હોય અથવા આવા જ બીજા વિશ્લેષણ જોવા હોય તો અમારી વેબસાઇટ praveenedu.comની મુલાકાત લેવાનું ભૂલતા નહીં અને અમારા સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં પણ જરૂર જોડાઓ. તો મિત્રો, આ એક ખરેખર ખૂબ જ સારી તક છે. હવે સવાલ એ છે કે શું તમે તમારી પ્રોફેશનલ જર્નીમાં આ આગલું પગલું ભરવા માટે તૈયાર છો? જો હા, તો જરા પણ મોડું ન કરતા. અરજી કરનાર દરેક ઉમેદવારને અમારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.